મમ્મી, લગ્ન પછી તારું જીવન મારા પપ્પાએ 7 રંગોથી ભરી દીધું હશે ને, નહીં? હા, તાર પપ્પા જયારે મને જોવા આવે ને તમને શું કે ખબર એ કે લગ્ન પછી તો તારું જીવન છે ને કે આમ 7 રંગોથી ભરી દઈશ અને દુનિયાના જે ખૂણે તારે ફરવા જવું હોય ને એ ખૂણે કે હું તને લઈ જઈશ. લગ્ન પછી મને ખબર પડી, મેં કીધું આ 7 રંગોની જે વાત કરતા હતા ને, આ મસાલાના ડબ્બાની વાત કરતા હતા, ધાણા જીરો ચટણી મીઠાની વાત કરતા હતા. મેં કીધું તમે કહેતા હતા ને, મેં કીધું દુનિયાના જે ખૂણે ફરવા જવું હોય ત્યાં હું તને લઈ જઈશ. તો કે આ ઘરમાં જેટલા ખૂણા છે ને કે એ ખૂણે ફરી લે. કે આ તારા પપ્પા બોલ તે દિવસે મારી યારે આટલો મોટો ઈ સ્કેમ રમી ગયા. મને ખબર હોત ને તો એને હાથ ન પાડત. બોલ આમનમ ને આમનમ 25 વર્ષ મારા વહી ગયા બોલે એની હારે. અને હરક પદુડી થઈને મેં વળી એવું કહી દીધું કે મારે લગ્ન આ મંથમાં જ કરવા છે. મને એમ કે 7 રંગો બતાડશે કેવાય હશે. મેં કીધું 7 રંગો. અને પછી મને એવું કે ખબર લગ્ન પહેલા કે મારો બિઝનેસ તો કે એટલો મોટો છે ને કે મારી દુકાન એટલા બધા કે ગરાક આવે ને કે ગરાક મારે ખૂટે જ નહીં. મેં કીધું હશે. મેં કીધું આને આટલો મોટો શોપિંગ મોલ જેવું કંઈક હોય. મેં કીધું લગ્ન પછી મને ખબર પડી આ તો 335 ના માવા ચોળવાનો બિઝનેસ છે એની પાસે. એટલે પાનના ગલ્લાનો. હું એટલે